ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે એન્જિનિયરિંગ કર્વ્સ. એની અંદર હાઇપરબોલા, એની અંદર ફર્સ્ટ મેથડ થ્રુ અ પોઈન્ટ ઓફ નોન કોઓર્ડિનેટ્સ. હવે ડેટા જોઈશું ફર્સ્ટ. તો ડેટાની અંદર પોઈન્ટ પી ઇઝ 40 mm એન્ડ 30 mm ફ્રોમ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ એક્સિસ રિસ્પેક્ટિવલી. ડ્રો હાઇપરબોલા થ્રુ ઇટ. હવે મિત્રો આની અંદર ફર્સ્ટ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી દેવાની છે. હવે પોઈન્ટ પી આપણને ડેટાની અંદર પોઈન્ટ પીનું ડાયમેન્શન આપેલું છે. પોઈન્ટ પી ઇઝ 40 mm ફ્રોમ હોરિઝોન્ટલ. એટલે ક્યાં આવશે? 40 mm વર્ટિકલ લાઇન ઉપર આવશે. હોરિઝોન્ટલથી 40 mm અને 30 mm ફ્રોમ વર્ટિકલ લાઇનથી 30 mm અને હોરિઝોન્ટલ લાઇનથી 40 mm ડિસ્ટન્સ લેવાનું છે અને પોઈન્ટ પી માર્ક કરવાનું છે. તો પહેલાં પોઈન્ટ પી 40 mm ફ્રોમ હોરિઝોન્ટલ, તો 40 mm ડાયમેન્શન લઈ લીધું માપ. હવે પોઈન્ટ પી 30 mm ફ્રોમ વર્ટિકલ, તો વર્ટિકલથી 30 mm, તો પોઈન્ટ પી આપણને મળી ગયો. પોઈન્ટ પી 40 અને 30. ઓકે, હવે મિત્રો જોવાનું છે પોઈન્ટ પી જે વર્ટિકલ 40 mm ડિસ્ટન્સ છે એના 4 ઇક્વલ પાર્ટ પાડવાના છે. કેટલા? 4 ઇક્વલ પાર્ટ. જોજો ફિગરમાં. ઓકે, એ જ રીતના મિત્રો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે 30 mm, એના 3 ઇક્વલ પાર્ટ પાડવાના છે. ઓકે, હવે મિત્રો હોરિઝોન્ટલ લાઇન પોઈન્ટ પીથી હોરિઝોન્ટલ લાઇન એક્સટેન્ડ કરવાની છે અને પોઈન્ટ પીથી વર્ટિકલ લાઇન એક્સટેન્ડ કરવાની છે. ઓકે, એક્સટેન્ડ થઈ ગયું. હવે મિત્રો જુઓ, પોઈન્ટ ઓ અને પોઈન્ટ 1 જે વર્ટિકલ ડિસ્ટન્સ છે 40 mm, ત્યાં આગળ જોજો ઓ અને 1 બે પોઈન્ટમાંથી પસાર થતી લાઇન ડ્રો કરવાની છે. બે પોઈન્ટમાંથી પસાર થતી લાઇન ડ્રો કરશો. એ જ રીતના પોઈન્ટ ઓ અને પોઈન્ટ 2 O2 એ બે પોઈન્ટમાંથી પસાર થતી લાઇન ડ્રો કરવાની છે. એ રીતના O3 માંથી પસાર થતી લાઇન ડ્રો કરવાની છે. ક્યાં સુધી એ લાઇન જવા દેવાની છે કે જે હોરિઝોન્ટલ લાઇન છે ત્યાં સુધી ડિસ્ટન્સ લેવાનું છે, ત્યાં કટ થશે એ લાઇન. O1 લાઇન, O2 અને O3. અને જે એ જ રીતના O1 જેટલું O અને 1માંથી પસાર થતી લાઇન ડ્રો કરી, O2માંથી પસાર થતી લાઇન ડ્રો કરી દીધી છે. હવે જો મિત્રો 1 2 3 1 2 નામ આપી દીધું. હવે મિત્રો જોજો શું થશે. પોઈન્ટ 1 હોરિઝોન્ટલ લાઇન ઉપર પોઈન્ટ 1થી વર્ટિકલ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાઇન ડ્રો કરવાની અને પોઈન્ટ 1થી એ જ રીતના 2.3માં એ જ રીતના હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની. તો એ જ રીતના પોઈન્ટ માર્ક જે બંને લાઇનનો ઇન્ટરસેક્ટ થાય ત્યાં આગળ પોઈન્ટ માર્ક કરી દીધા. એ જ રીતના વર્ટિકલ લાઇનો પોઈન્ટ 1થી પોઈન્ટ 2થી અને હોરિઝોન્ટલ લાઇન ત્યાં આગળ પણ જે બે લાઇનો ઇન્ટરસેક્ટ થાય છે તે પોઈન્ટ માર્ક કરી દેવાના છે. આ બંને પોઈન્ટ જે બધા જ પોઈન્ટો મળી ગયા છે, ઇન્ટરસેક્ટ જે લાઇનો હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ઇન્ટરસેક્ટ થાય છે, જે પોઈન્ટ મળ્યા છે બધા પોઈન્ટને જોઈન્ટ કરશો એટલે આ રીતનો કર્વ તૈયાર થઈ જશે. આને હાઇપરબોલા કર્વ કહેવાય, થ્રુ અ પોઈન્ટ ઓફ નોન કોઓર્ડિનેટ્સ. ઓકે.